નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 861મો વેબિનાર છે. આજના વક્તા છે સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડાના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવો ભાગ 4 અંતર્ગત થાઇરોઇડ ગ્રંથિ, તેની વિકૃતિઓની ઓળખ, પ્રતિબંધન અને સારવાર વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેઓ 1987થી આયુર્વેદ ઉપર વ્યાખ્યાન આપી રહેલ છે. મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર ઉપર તેમણે એમડી કરેલ, MS કરેલ છે અને તેમણે આરોગ્ય વિષયક 8થી વધુ કોલમ લખી રહેલ છે, જે પૈકી 3 ગર્ભ સંસ્કાર ઉપર છે. 3000થી વધારે લેખ તેમના પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ કરેલ છે. 3 પુસ્તકોનું એડિટિંગ કરેલ છે. 8 વિશેષાંકમાં તેમણે તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 રિસર્ચ પેપર વિથ સેમિનારમાં રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર તેમના પ્રકાશિત થયેલ છે. તેઓને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. 300થી વધારે વેબિનારમાં તેમણે વક્તવ્ય આપ્યું છે. આ તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર. સૌને મારા જય ધન્વંતરી અને નમસ્કાર. નમસ્કાર. આજનો દિવસ બહુ જ પવિત્ર છે, લાભપાચક છે અને આપ સૌને નૂતન વર્ષાભિનંદન પણ ખરા. આજના દિવસે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું, કારણ કે ગિરનારી મંડળ સાથે આજે જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાનની વાતો કરવાની તક મળી છે. જગન્નાથ દ્વારિકાધીશને માતા રુક્ષ્મણીજી સાથે પ્રણામ કરી સોમનાથ જતા આવતા નાની ગણેશ ગામે કાશીરાજ દિવોદાસ ધન્વંતરીજીને પ્રણામ કરી નવા વર્ષમાં આદ્ય ગુરુ આશુતોષ જીવનના પરમ વૈભવો આપી તે વૈભવોની ક્ષુદ્રતા શીખવાડતા જગતના માતા પિતાને વિઘ્નેશ્વર શ્રી ગણેશ સાથે આજના દિવસે કાર્તિક સ્વામીજીને પણ પ્રણામ કરીશું. કેમ આ વાક્ય બોલી? કારણ કે આવતીકાલે ષષ્ઠી છે. ષષ્ઠી માતા કાર્તિક સ્વામીજીના ભાખરીમાં છે અને એમનું જે રીતે આપણે જશોદા મૈયા, દેવકી મૈયા જેટલા જ સમકક્ષ છે, એવું જ આપણા જે આ ષષ્ઠી માતા છે એ પાર્વતી મૈયા જેટલી જ સત્તા ધરાવે છે. અને મારા ચિકિત્સક અનુભવોમાં ખાસ કરીને વંદ્યત્વની અંદર ષષ્ઠી માતાની અનુકંપા જોઈ છે અને મહેસૂસ કરી છે. તે ષષ્ઠી માતાને આજે પ્રણામ કરીને સરસ્વતી માને પ્રણામ કરી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રકૃતિભિः દેવૈ સદા વંદિતા માં પાતુ સરસ્વતી ભગવતી વિશેષ. આપણે
ભારતીય ભાષામાં દરેક શબ્દનો મૂળ હોય છે એ રીતે અંગ્રેજોની ભાષામાં પણ મૂળ હોય છે. ભલે બીજી ભાષામાંથી તેઓ લઈ આવ્યા હોય પણ મૂળ હોય છે. અને એ મૂળ જો આપણે જાણી લઈએ તો એ જે શબ્દ છે જેના પર આપણે કામ કરવા માંગીએ છીએ એ શબ્દને સારી રીતે સમજી શકીએ અને એને યાદ પણ રાખી શકીએ. થાઇરોઇડ ગ્રંથિનું નામ ગ્રીક શબ્દ, કારણ કે થાઇરોઇડ છે ને, તો થાઇરોઇડ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ થાઇરિયોસ એટલે કે કવચ, શિલ્ડ ઉપરથી પડ્યો છે. હવે એનું કેમ એને શિલ્ડ કેમ કીધું? ગ્રંથિને કોઈ શિલ્ડ કેમ? એટલા માટે કીધું કે ગળાની અંદર સ્વરપેટીની નીચે આ ગ્રંથિ લાગેલી છે. આ ગ્રંથિના બે પાર્શ્વ લોબ્સ છે અને એ બે પાર્શ્વને જોડતો વચ્ચેનો જે યોજનિકા ભાગ આપણે કહીએ ઇસ્કસ, એને લીધે થઈને આખી ગ્રંથિનો આકાર એક પતંગિયા એટલે કે બટરફ્લાય જેવો બને છે. હવે એ ગ્રંથિ જે જગ્યાએ રહેતી છે ત્યાં આગળ બહુ જ મહત્વના અવયવોનું એક જાતનું રક્ષા કવચ જેવું બનાવે છે અને એટલા માટે એને થાઇરોઇડ કહે છે. હવે થાઇરોઇડ ગ્રંથિના આકાર અને માપ આપણી ઉંમર પ્રમાણે ફેરફાર થતા રહે છે, પણ સામાન્ય રીતે 4 થી 6 સેન્ટીમીટર એની લંબાઈ છે. અગ્ર પશ્ચિમ એટલે કે એન્ટીરિયર પોસ્ટીરિયર ડાયામીટર જે છે એ 1.3 to 2 સેન્ટીમીટર જેટલું હોય છે. અને જો આપણે અત્યારે આપણું પોતાનું થાઇરોઇડ ગ્રંથિનું વજન કરાવીએ તો લગભગ 25 ગ્રામ હોય. નાના હોય બચ્ચા તો એની અંદર વજન ઓછું હોય. આપણે આ બાબતની ચર્ચા કેમ કરી રહ્યા છીએ આજે નાગ પાંચમના દિવસે ફટાકડા ફોડવાની મીઠાઈ ખાવાને બદલે? કારણ કે એટલા અમેરિકાની અંદર 20 મિલિયન લોકો થાઇરોઇડના જુદા જુદા રોગોથી પીડાય છે. હવે આપને ખબર હશે કે WHO નો હેડક્વાર્ટર ક્યાં છે? ત્યાં વર્લ્ડ બેંકનો છે. એટલે એ લોકોને ત્યાં જે કંઈ થાય એ આખા વિશ્વને લાગુ પડે. એટલે આપણા દેશમાં હોય કે ના હોય, પણ હું એવું સમજુ છું કે કોઈની પીડા જોઈને આપણે સાવધાન થઈ જઈએ એ પીડા આપણે ત્યાં ના આવે. એક તો આપણી પાસે વસ્તી આટલી બધી અને એ લોકોના પ્રમાણમાં હજી આપણે આર્થિક રીતે એટલા સક્ષમ નથી થયા. એ લોકો જે જાતનું જીવન જીવે છે એવું જીવન આપણે ત્યાં હજી 2 કે 3% લોકોને જ મળેલું છે. તો એ જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે આજે આ જે ચર્ચા કરી રહ્યા છીએ એની ખૂબ જ ગંભીરતાથી લઈશું. મહિલાઓની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે છે એનું વોલ્યુમ કહેવાય. આ જે છે ને વોલ્યુમ એટલા માટે કારણ કે એ આપણે કહીએ કે એની સાઇઝ એની અંદર જે છે એ એનું જુદા જુદા 6 ફેઝિસમાંથી એ દર મહિને પસાર થાય છે. દર મહિને 6 ફેઝિસ. હવે એ પ્રમાણે થાઇરોઇડ ગ્રંથિ જે છે એ વધઘટ થાય એટલે એની અંદર ફેઝ આપી 10 થી 15 ml એની સાઇઝ હોય. એટલે ક્યારેક 10 ml હોય ને ક્યારેક 15 ml હોય. તો શું કરે, એને વાંચે રિપોર્ટ એમ કે અરે બાપ રે મારે તો થાઇરોઇડ ગ્રંથિ વધી ગઈ. એવું નથી, એ નોર્મલ પ્રક્રિયા છે અને એ થાય છે માટે જે થાઇરોઇડ ગ્રંથિ ઓવરીની સાથે મળીને તમારા શરીરને રાખી શકે. એટલે આ વધઘટ જે છે એનાથી ડરવાનું નહીં. પુરુષોની અંદર ગ્રંથિ જે છે એ માપમાં મોટી છે એટલે એનું વોલ્યુમ જે છે એ 12 થી 18 ml નું છે. હવે પુરુષોની અંદર થાઇરોઇડ ગ્રંથિ ઓછું કામ કરે છે એવું નથી, પણ એની અંદર આપણે આગળ જોઈશું કે પુરુષોની અંદર થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય જે છે એ સ્ત્રીઓ કરતા તે બહુ જ ઓછું નથી. બાલ્યકાળથી આપણે મોટા થઈએ તેમ તેમ થાઇરોઇડ ગ્રંથિ માપમાં વધે, પણ સ્ત્રીઓની અંદર ગર્ભાવસ્થા દરમિયાન વિશેષ રીતે વધતી હોય છે. કારણ કે ગર્ભને એણે થાઇરોઇડ પ્રોવાઈડ કરવાનું છે અને એટલા માટે એણે એક્સ્ટ્રા કામ કરવાનું છે. એટલે રીતે ગર્ભાશય મોટું થાય એટલે થાઇરોઇડ ગ્રંથિ પણ મોટી થાય. હવે આ વસ્તુ કુદરતી છે. ઇટ ઇઝ નોટ હાઇપરથાઇરોઇડિઝમ કે ગોઈટર પણ નથી. કારણ કે મારી પાસે આવા 2 કિસ્સા આવેલા છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને 38 નું ગોઈટરની જેમ આખી થાઇરોઇડ ગ્રંથિ જે છે એ પ્રબળતી તમને જોવા મળે. સુવાવડ
તેમાં તો ડૉક્ટરે થાઇરોક્સિન ચાલુ કરી દીધું હોય, એટલે એવી ભૂલ ન થવી જોઈએ અને એટલા માટે પ્લાન્ટ પ્રેગ્નન્સી જરૂરી છે. હવે આ જે ગર્ભાવસ્થામાં ગ્રંથિનું બધું એ કુદરતી છે, તેને ઔષધની જરૂર નથી. નેચરલ પ્રોસેસની અંદર ગર્ભની રક્ષા માટે, ગર્ભિણીની રક્ષા માટે કુદરતે મૂકેલી આ પરિસ્થિતિ છે. હવે માતા નબળી છે એટલે આ ગ્રંથિ વધારે કાર્ય કરવું પડે છે. તો એના માટે થઈને આપણે વધારે એક્સ્ટ્રા થાઇરોઇડ લેવાનો નથી અથવા થાઇરોઇડ ગ્રંથિની શસ્ત્રકર્મ પણ કરાવવાની જરૂર નથી. હવે તકલીફ ક્યારે થશે કે પ્રસવ પછી આ વધેલી અને વધુ સક્રિય થયેલી ગ્રંથિ કુદરતી સ્થિતિમાં નથી આવતી. એટલે એની માપ અને એની ક્રિયા બંને સ્થિતિ કુદરતી એટલે કે પ્રેગ્નન્સી પહેલા જે હતી લગભગ એ સ્થિતિમાં એને આવી જવું પડે. પણ એવું ન બને ત્યારે એ ગોઈટરમાં રહી અને તો એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી બને. અને તે વખતે એનું જે ધાવણ છે એ બાળકને નુકસાન કરનાર બને. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો એને ગોઈટર થયો તો તરત જ એને અંડર ઓબ્ઝર્વેશન મૂકી દેવાનું અને ગાયનેક એટલે ઓબ્સ્ટેટ્રિશિયન જે છે અને એન્ડોક્રિનોલોજીસ્ટ 2 જણાની સલાહ સાથે રાખવાના, બંનેની સલાહ લેવાની અને સગર્ભા સ્વસ્થ રહે એનું ધ્યાન રાખવાનું. હવે જે લોકો આયોડાઇઝ્ડ સોલ્ટ અથવા જરૂર વગર આયોડીન વધારે લેતા હોય અથવા ચૂંટી આપણે કહીએ ને પત્તા ગોબી એ વધારે પ્રમાણમાં, હવે પત્તા ગોબી ચાલુ થઈ જશે એટલે બહેનો જે છે કારણ કે ફટાફટ સમારી લેવાય અને ફટાફટ શાક બની જાય એટલે પત્તા ગોબી ખાઈ શકાય અને એ તો થાઇરોઇડ માટે બહુ સારી. પણ તમારું થાઇરોઇડ જે છે એનું સ્ટેટસ ન્યૂ થાઇરોઇડ એટલે કે નોર્મલ છે. એવી વખતે પત્તા ગોબી ખાવ તમે તો હાઇપર થાઇરોઇડિઝમમાં જઈ શકો. એ ન થાય એના માટે પોતે સાવધાન રહેવું પડે કે મારું થાઇરોઇડ બરાબર કામ કરી રહ્યું છે કે કેમ અને એનો વિકાસ બરાબર થઈ ગયો છે કે કેમ, આ બધું આપણે ઓબ્ઝર્વ કરતા રહીશું. એટલે આ જે આહારમાં આપણે ખોરાકમાં જે કઈ વસ્તુ લીધી અથવા તો બીજી કોઈ ઔષધો એવી લીધી એના કારણે પણ આપણા શરીરની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે છે એ માપમાં મોટી થતી હોય છે. એટલે જે કંઈ પણ આપણે ખાઈ પી રહ્યા છીએ અથવા તો ઔષધ લઈ રહ્યા છીએ એની સમજણ આપણને હોવી ખૂબ જરૂરી છે. અને જેવી આપણને ખબર પડે કે આ કારણસર થાઇરોઇડ વધ્યો છે તો તરત જ એ લેવાનું બંધ કરી દેવાનું અને જોવાનું કે ફેરફાર થાય છે. ન થાય તો તરત જ એન્ડોક્રિનોલોજીસ્ટને મળી લેવું, જાતે કોઈ પ્રયોગ કરવા નહીં. થાઇરોઇડ ગ્રંથિ પોતાના માપમાં વધવા માટે આયોડિન ડેફિશિયન્સી જે છે એ પણ જવાબદાર છે. હવે એ થાય તો શું થાય? ઓટો ઇમ્યુન થાઇરોઇડ ડિસઓર્ડર થાય અને એવા કોઈ ઔષધો તમે લેતા હો બીજા રોગ માટે એની અસર પણ થાઇરોઇડ ગ્રંથિ ઉપર થાય. જેમ કે લિથિયમ તમે લઈ રહ્યા છો. લિથિયમ જે છે એ મનોચિકિત્સામાં વપરાતું ઔષધ છે અને એ થાઇરોઇડ હોર્મોન સિક્રેશન જે છે એને ઘટાડે છે. તો શું થાય? TSH વધે. થાઇરોઇડ હોર્મોન ઘટે એટલે આપણને ખબર છે કે પિટ્યુટરી બેન કહેશે કે ભાઈ તું કામ કેમ નથી કરતું, ચાલ ભાઈ જલ્દી કર, વધારે કામ કર. એટલે TSH વધારે ને વધારે મોકલે અને એટલે શું થાય? થાઇરોઇડ ગ્રંથિ વધે. કારણ કે લિથિયમ તમે લઈ રહ્યા છો એટલે એ જે છે થાઇરોઇડ હોર્મોન સિક્રેશન નહીં થવા દે. અને ઉપરથી પેલા બેન કહી રહ્યા છે દંડા મારતા કે ભાઈ તું કામ વધારે કર એટલે શું થયું? સજવારી ગયું. એટલે તમારે ત્યાં શું કરવું પડે? લિથિયમ બંધ કરવું પડે. તો બીજી એવી દવા છે એમિયોડેરોન. એમિયોડેરોન જે છે એ હૃદય રોગમાં અપનાતું ઔષધ છે અને એ શું કરે? થાઇરોઇડના જે કોષો છે સેલ્સ, થાઇરોઇડ સેલ્સ એના ઉપર અસર ઊભી કરે. શું કરે? હાઇપોથાઇરોઇડિઝમ કરી અને થાઇરોઇડ ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ કરે. હવે હૃદય રોગમાં વપરાય છે ઔષધ, તમને કેમ ખબર પડે? નામ યાદ રાખી લેવાનું, એમિયોડેરોન. એમિયોડેરોન જો હોય અથવા તો આપણે આપણા સાહેબ પૂછી લેવાય કે સાહેબ આપણે દવા આપી રહ્યા છે એની થાઇરોઇડ પર કોઈ અસર કરી તો સાહેબ આપણને સમજાવી દેશે. બીજી ઔષધ જે છે ઇન્ટરફેરોન આલ્ફા.
આ એક થેરાપી છે, ખાસ કરીને વિશેષ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન્સ છે અથવા તો કેન્સર્સ છે એની ચિકિત્સામાં વપરાય. એટલે આપણે એમ કહીએ ને કે કિમોથેરાપી આપી, એ જ રીતે ઇન્ટરફેરોન આલ્ફા થેરાપી આપી. અને એને લીધે શું થાય કે થાઇરોઇડ ડિસફંક્શન થાય અને એની બીજી અસર જે છે થાઇરોઇડ એન્લાર્જમેન્ટ થાય. થાઇરોઇડ ડિસફંક્શન તો થાય જ થાય, પણ થાઇરોઇડ એન્લાર્જમેન્ટ અમુકમાં જોવા મળ્યું છે. ચોથું જે છે ઇમ્યુન ચેકપોઇન્ટ ઇન્હિબિટર્સ. આ જે છે એ કેન્સરના ઔષધો છે. કેન્સરના કોષોને વધતા અટકાવવા માટે જે ઔષધો અપાય છે, સીધી વાત છે એ ઔષધો શરીરના અન્ય કોષો પર પણ અસર ઉત્પન્ન કરે. અને એમાંની એક અસર જે છે થાઇરોઇડ ક્રિયા વિષમતા, એને આપણે કહીએ ડિસફંક્શન. તો એને લીધે શું થાય, હાઇપોથાઇરોઇડિઝમ પણ થાય અને થાઇરોઇડાઇટિસ પણ થાય, એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો સોજો. અને એ બંનેના પરિણામે આપણને થાઇરોઇડ ગ્રંથિ જે છે વધેલી જોવા મળે. પછી એક્સેસ થાઇરોઇડ. એક્સેસ થાઇરોઇડ આપણે જોયું એ પ્રમાણે આપણા ડાયટની અંદર, આપણા પેયની અંદર આપણે કોઈક રીતે આયોડિન વધારે લઈ રહ્યા છીએ, અથવા તો કેન્સરની ટ્રીટમેન્ટમાં આયોડિન આપવામાં આવ્યું, એની અસરથી પણ આપણને આ જોવા મળે. એટલે આવું શું થાય છે, આ ઔષધો થાઇરોઇડ ગ્રંથિને નિષ્ક્રિયતાની દિશામાં લઈ જાય છે. આપણે જોયું ને કે બધી જ ઔષધો કે ચિકિત્સા પદ્ધતિઓ જે છે એ થાઇરોઇડ ગ્રંથિમાં નિષ્ક્રિયતા લાવે છે. અને કારણ કે થાઇરોઇડ ગ્રંથિ જે કામ કરવાનું છે નથી કરી રહી, એટલે ઉપરથી મેડમ દંડા મારે છે. મેડમ એકલા કરી નથી મારતી, હાઇપોથેલેમસ પણ દંડા મારે છે. એટલે એને લીધે થઈને હાઇપોથાઇરોઇડિઝમમાં વ્યક્તિ જાય. હવે વ્યક્તિ એટલે સ્ત્રી અને પુરુષ બંને. હવે માસ્ટર ગ્લેન્ડ જે પિટ્યુટરી છે એ જે વચ્ચે પડી અને TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનો જે સ્ત્રાવ કર્યો એ લાંબા સમય સુધી અને સતત TSH તૂટેલો રહ્યો. એટલે શું થયું કે થાઇરોઇડ ગ્રંથિ આકારમાં વધી અને હંમેશ માટે વધી ગઈ. તમે જ્યારે પણ થાઇરોઇડ ટેસ્ટ કરાવો તો નોર્મલ હોય, પણ ગળામાં થાઇરોઇડની ગાંઠ વધેલી દેખાય. આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? જો આપણે કંઈક ઔષધ લઈ રહ્યા છીએ અને એને લીધે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો એ દવા, ખોરાક અથવા થાઇરોઇડ એને આપણે દૂર કરી દઈએ. એવું નથી લેવું અમારે આ. અને પછી એન્ડોક્રિનોલોજિસ્ટ મળી એવી અને આગળ વધુ. એન્ડોક્રિનોલોજિસ્ટ સાહેબ છે એ શું કરશે, આપણું બ્લડ ટેસ્ટ કરાવશે. બ્લડ ટેસ્ટની અંદર પણ એ ખાસ શું કરાવશે, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવશે. એમાંથી TSH એસ્ટિમેશનથી કરાવે. આ જે એસ્ટિમેશન કરાવે તમને એમ થાય કે આ શું આટલા બધા ખર્ચા કરાવે છે. કરવા માટે એના જે મશીનો છે બહુ મોંઘા હોય છે. પછી આપણા દેશની અંદર એ બાબતમાં અશ્રદ્ધા નથી આવી, એટલે આપણે મોંઘા મશીન. હમણાં જ વાત કરી વેન્ટિલેટર જે છે આપણે 2 કરોડના ખરીદતા હતા, મેં પોતે ખરીદ્યું હતું 2 કરોડ મશીન. અને એ મશીન જે છે હવે આપણે બનાવવા લાગ્યા અને વેચવા પણ લાગ્યા તો 20,000માં બને છે. ત્યાં 2 કરોડ ને ત્યાં 20,000. એટલે આપણને આટલા વર્ષ લૂટ્યા, આટલા વર્ષ આપણને દબાવ્યા, પીડ્યા અને હજી આપણે શોષણ કરવાનું તો ચાલુ જ છે. કે જ્યારે આપણા પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનશે ત્યારે આ જે ટેસ્ટો છે સરળતાથી થઈ શકશે. પણ એ પહેલા આપણે સમજી જઈશું કે આપણા શરીરમાં આટલા ફેરફારો થયા છે, તો 100% મારું થાઇરોઇડ જે છે એમાં ગડબડ થઈ છે અને એટલે હું આટલી બધી વસ્તુઓ કરીશ એટલે મારું થાઇરોઇડ જે છે નોર્મલ થઈ જશે. એને કહેવાય સ્ટેટસ યુ થાઇરોઇડ. યુ એટલે નોર્મલ, થાઇરોઇડ જે છે એ નોર્મલ છે. થાઇરોઇડનું સ્ટેટસ શું છે, યુ એટલે નોર્મલ. યુ યુરોપિયન યુનિયન. તો આ જે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ છે એ કરાવ્યા પછી એને જરૂર લાગશે તો સોનોગ્રાફી પણ કરાવશે, અથવા તો સીધી સ્કેન પણ કરાવશે, અથવા તો ડાય પીવડાવીને પણ તપાસ કરશે. એટલે એને જે પરિસ્થિતિ લાગશે એ પ્રમાણે તપાસ કરાવશે અને એ નિદાન માટેના આ બધા છે.
જેવા આકારની ગ્રંથિ ગળામાં જે આપણે છેડછો કહીએ ને એડમ્સ એપલ એની આગળ આવેલી છે. જો આપ અત્યારે આપના ગળાને પડશો તો આપને ખ્યાલ આવશે કે આપણી જે શ્વાસ નળી છે એના ઉપર એક વિશેષ પ્રકારની આવરણ છે અને એ છે આપણું થાઇરોઇડ ગ્રંથિ. એમાંથી બે પ્રકારના મુખ્ય સ્રાવો થાય છે. એક છે થાઇરોઇડ હોર્મોન અને બીજું જે છે કેલ્સિટોનિન. હવે આ જે સ્રાવો છે એ શરીરની અંદર જઈને શું કરે છે? મેટાબોલિઝમ એન્ડ ગ્રોથ, એટલે કે શરીરની અંદર જય અપચયની જે કોઈ પણ ક્રિયાઓ છે બધી જ ક્રિયાઓ અમને આવવાની છે અને વૃદ્ધિ અને વિકાસ જે આપણો થતો હોય છે ગર્ભાવસ્થાથી લઈને યૌવન સુધીનો, એ બધા માટે આ સ્રાવ જવાબદાર છે. તમે કહેશો બેન તમે તો શરીરમાં પણ આવું કહેતા હતા. બીજું તમને જે માસ્ટર ગ્લેન્ડ છે એ આદેશ આપે એના અનુસંધાનમાં આ લોકો કામ કરતા હોય. એટલે આ લોકો કેવું છે કે WHO અથવા તો આપણું જે છે યુનાઇટેડ નેશન્સ એક પરિપત્ર બહાર પાડે અને દરેક દેશની અંદર મોકલે. દરેક દેશના વડાઓ જે છે એ પરિપત્ર જે છે એને સ્વીકારી અને જે તે સ્ટેટની અંદર મોકલે એવું કંઈ છે. એટલે યુએન જે છે એ આપણું હાઇપોથેલેમસ છે અને જે આપણે ન્યૂ દિલ્હીની સત્તા જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ આપણી પિટ્યુટરી છે. અને અત્યારે જો આપણે વાત કરીએ તો આપણું જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ આપણી ગાંધીનગરની સરકાર ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે. તો એ રીતે એ લોકો કામ કરતા હોય છે. યુએન માંથી કશું નીકળ્યું અને તમે શું કહેશો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો જો કેવા કેવા પરિપત્ર બહાર પડે છે. અરે પણ દંડો તો ઉપરથી આવ્યો છે. ડિજિટલી બેન તો દંડો મારે છે ટીએસએચ પર દંડો મારે છે કારણ કે ઉપર હાઇપોથેલેમસે કીધું એને પિટ્યુટરી બેન તું બેસી કેમ રહી છે? આ થાઇરોઇડ કામ કરતું નથી. એવી કંઈક વાત આપણા શરીરમાં હોય છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, એટલે બહાર જે છે એ જ બધે શરીરની અંદર પણ છે. એટલે આયુર્વેદની અંદર દરેક વસ્તુ આપણે છે સરળતાથી સમજી શકીએ એવી ભાષામાં કહેવાની એક પ્રથા છે અને એ પ્રથા આપણે થોડી ચાલુ કરવા જઈએ છીએ. થાઇરોઇડ હોર્મોન અને કેલ્સિટોનિન એ બે એના મુખ્ય સ્રાવો છે. હવે થાઇરોઇડ હોર્મોન જે છે એમાં પણ થાઇરોક્સિન એટલે કે T4 અને ટ્રાઇઆયોડોથાઇરોનિન એટલે T3 શરીરના એક અંગ અને અવયવ ઉપર તેમની અસર છે. કેવી રીતે? શ્વાસ પ્રશ્વાસ, આપણે શ્વાસ લઈએ છીએ છોડીએ છીએ તો એ પણ થાઇરોઇડને આવવાની છે. આપણા હૃદયની ગતિ હાર્ટ રેટ એ પણ એને આવવાની છે. શરીરનું તાપમાન, પાચન આ બધા ઉપર જે છે એ થાઇરોઇડ હોર્મોનનો કબજો છે. હવે અહીંયા થોડું પાછું ભારત દેશમાં આવી જઈએ. આપણા ષડચક્રમાં અહીં આ જગ્યાએ વિશુદ્ધ ચક્ર એ પાંચમું ચક્ર છે વિશુદ્ધ ચક્ર એ રહેલું છે. આ વિશુદ્ધ ચક્ર શું કરે છે? કોમ્યુનિકેશન, એટલે તમારે સામી વ્યક્તિનું શું કહેવું છે એના માટે તમારા મગજમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે કે તમે શું કહેવા માંગો છો. ટ્રુથ, સત્યતા, સેલ્ફ એક્સપ્રેશન, એટલે કહેવા માંગુ છું થાઇરોઇડ વિશેની વાત અને હું બોલી રહી છું થાઇમસ વિશેની વાત, તો એ સેલ્ફ એક્સપ્રેશનનો અભાવ કહેવાય. અને તો મારું કોમ્યુનિકેશન તમને અત્યારે બેન આજ કે બહુ નથી સારું કે શું? એ મારું જે પંચમ ચક્ર છે એ દૂષિત છે, માટે હું જે ક્રિયા કરી રહી છું આ ગડબડ કરી રહી છું. એટલે કોમ્યુનિકેશન, સેલ્ફ એક્સપ્રેશન, હિયરિંગ, સાંભળવું, સાઉન્ડ, એટલે તમે જોજો અમુક લોકો મોટા અવાજે સાંભળે ને તો એ લોકોના મગજમાં ના જાય. એટલે કેવું પડે આટલા ભરડા પાડું તો સંભળાતું નથી. પંચમ ચક્ર દૂષિત છે. પંચમ ચક્ર આ દરેક વસ્તુ ઉપર કાબુ ધરાવે છે અને ચક્રનો રંગ જે છે એ આસમાની છે. એનો બીજ મંત્ર છે અણુ. આ ચક્રમાં અવરોધ ઉભો થાય તો વ્યક્તિ કેવી હોય? ચિંતામય, એન્ઝાયટીગ્રસ્ત હોય, એને બોલવામાં તકલીફ પડે, એને ગળાની સમસ્યાઓ થાય. અને હવે તો એ લોકોએ લખ્યું છે કે
થાઇરોઇડની સમસ્યાઓથી એ પીડાય એટલે પંચમ ચક્રમાં અવરોધ ઊભો થાય તો એને થાઇરોઇડની સંભાવના રહે છે. હવે આપને ખબર હશે કે પ્રાણાયામ કરીએ આપણે એ વખતે શું થાય, શ્વાસ પ્રશ્વાસની ગતિ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ. પ્રાણાયામના આપણે ભસ્ત્રિકા બ્રાહ્મરી ને બધામાં નથી પડવું, અનુલોમ વિલોમ કશું જ નહીં. પૂરા શ્વાસ લેવાના અને શ્વાસ છોડવાના, બસ ખાલી આટલું જ કરવાથી આપણે આપણી આ જે સમસ્યા છે પંચમ ચક્રની તેના ઉપર કાબુ મેળવી શકીએ. અને એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણા જે અંગ અવયવ છે, અત્યારે આપણે થાઇરોઇડની વાત કરી રહ્યા છીએ, તો એના ઉપર સમજણ વગર કાબુ મેળવવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. અને એમાં પણ ખાસ કરીને યોગ્ય ગુરુ અથવા તો નિષ્ણાતની ગેરહાજરીમાં તો બિલકુલ ન કરવો, કારણ કે આ મોટી આધ્યાત્મિક સમસ્યા ઊભી કરતું હોય છે. હવે હું થોડીક વાત કરીશ 2000 આપણે આ નવી સદી બેઠી કે વિશ્વમાં રેકી નવું આવ્યું હતું. રેકી શું છે એ શીખવા માટે મારી બહેનપણી સાથે અજાણ્યા ભાઈ પાસે સુધી ગયા. ખબર પડી કે રેકી શું છે. ભાઈએ 3 દિવસ રેકી આપીને ચોથા દિવસે ભાઈને શરદી થઈ અને બીમાર પડી ગયા. પણ મારું જે આખું સિસ્ટમ હતી, મારું જે વિચાર, કારણ કે એક ટીચર જે છે એના વિચારોની સ્પષ્ટતા બહુ જરૂરી હોય છે. અને દિવસોમાં તો મારી પાસે 75 ની 2 બેચ, એટલે થર્ડ યર પ્રથમ અને ઇન્ટર્નશીપના પણ પાછા 25 જણા. એટલે મારી પાસે લગભગ 200 છોકરા ભણે અને મારું તંત્ર આ ભાઈએ ડામાડોળ કરી આપ્યું. હવે કરવું શું? એટલે તમે પ્રાણાયામ કરવા બેસો, શ્વાસ પ્રશ્વાસ લેવા બેસો, તમારે થાય જ નહીં. તમે શ્વાસ લો છો, ફટ લઈને છોડી દો છો. તમે શ્વાસ રોકીને છોડી પણ નથી શકતા, કે ધીમે ધીમે પણ છોડી નથી શકતા. અને નાની વાતમાં ફ્લેરઅપ થઈ જવાનું, ગુસ્સે થઈ જવાનું, એવી પરિસ્થિતિ આવી ગઈ. ઘરમાં છોકરા નાના, ત્યાં 200 છોકરા, રોજના 400 થી 450 દર્દી, એમાં મહિલાઓ બધી, એટલે જાતની સમસ્યા હોય એમની. અને એ બધાની વચ્ચે મારી આ સ્થિતિ, એવો ગજબની પછડાટ ખાધી મેં. અને એટલો વિચાર વંટોળ ઉપરે, એટલી શંકાશીલ થઈ ગઈ. પણ એ વખતે મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર પુષ્પાબેન શાહ હતા. અને વિપશ્યના આઈ થિંક એનું નામ વિપશ્યના છે. એ નિયમિત કરતા અને એમને ખબર પડી ગઈ કે આ કેમ આવી થઈ ગઈ છે. એક દિવસ મને બેસાડી અને કે બેસ અહીંયા સામે. મને કે કશું જ નહીં, પેશન્ટને આવવું હોય તો આવે, જવું હોય તો જાય, તું મારી સામે બેસ. મને દીકરી જેવી ગણતી એમણે મને ભણાવેલી. સામે બેસાડીને મને કહે છે, ચલ શ્વાસ લે, ચલ શ્વાસ છોડ, ચલ શ્વાસ લે. એવું એને 10 મિનિટ કરાવ્યું. પછી મને કે હવે આંખ બંધ કર અને નિરાંતે બેસ, તારા પેશન્ટને જોઈને આવું છું. એ ઘણી વાર મારી વાતોમાં વાત નીકળે છે. અને ક્યારેય મારા જીવનના 17 વર્ષ મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પુષ્પા મેડમ રહેલા. અને બીજું કંઈ એમણે મને શીખવાડ્યું કે ન શીખવાડ્યું, પણ આ ભયંકર પરિસ્થિતિમાંથી તેઓ મને બહાર લઈ આવ્યા. અને 15 મિનિટમાં. એટલે વિપશ્યનાએ એમને એ બધી આધ્યાત્મિક જોઈ આપી. અને ગુરુ તો હતા, કારણ કે સ્ત્રીરોગ એમણે મને ભણાવેલો હતો. અને લાગણી હતી બે વસ્તુ. પેલા રેકી માસ્ટરે જે મારા શરીરની અંદર મારા ચેતાતંતુ સાથે જે ગડબડ કરી નાખી હતી એની અનાવડતમાં, એ મેડમે મને દૂર કરી આપી. પણ એવા ભાગ્ય કેટલાના, એટલે મહેરબાની કરીને કોઈ આવા પ્રયત્નો સમજ્યા વગર કરશો નહીં. મારા જીવનના ખાસા વખત આની પાછળ ઉતરી ગયું. એટલી વસ્તુ સારી છે, કોની પાસે શીખીએ છીએ એ મહત્વનું છે. હવે આપણે થાઇરોઇડ ગ્રંથિના હોર્મોન્સની વાત કરી. હવે એક આવે છે કેલ્સીટોનિન. કેલ્સીટોનિન શું છે? એ હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ જે છે એનું નિયમન કરનારો સ્ત્રાવ છે. હવે થોડા ફરી પાછા પાયામાં જવું પડશે. ગર્ભાવસ્થામાં અન્ય અંગોની સાથે
થાઇરોઇડ ગ્રંથિના નિર્માણને પણ સમજવું પડશે. બીજા સપ્તાહે શરૂ થયેલું નિર્માણ ગર્ભાવસ્થાના 3 માસ, એટલે કે ગર્ભ પોતે 3 મહિનાનો થાય ત્યાં સુધીમાં થાઇરોઇડ ગ્રંથિ બની પણ જાય છે અને કાર્યાન્વિત પણ થઈ જાય છે. એટલે થાઇરોઇડ ગ્રંથિ બાળકની 3 મહિનાની ઉંમરે નોર્મલ ફંક્શનિંગ શરૂ કરે છે, એડલ્ટ લેવલનું. એ આપણે એ યાદ રાખવાનું છે. ત્રિબીજ ફલીકરણ પછી ત્રીજા સપ્તાહે ગર્ભના વચ્ચેના ભાગમાં પ્રારંભિક સ્વરપેટીમાંથી કેટલાક કોષો આગળ વધે છે, જેને થાઇરોઇડ ડાયવર્ટિક્યુલમ, આપણે આંગળી કેવી નીકળે એવી રીતે નીકળે છે, તેને ડાયવર્ટિક્યુલમ કહેવાય. એ આગળ જઈને, કારણ કે થાઇરોઇડ જે છે એ ગળામાં આવેલું છે, એટલે આ જે થાઇરોઇડ ડાયવર્ટિક્યુલમ છે એ જીભના નીચેના ભાગમાં ફોરામેન એકમ નામનું અંગ બનશે. આ અંગ બની ગયા પછી એ ધીરે ધીરે નીચે, એટલે કે ગળામાં ઉતરે છે. જીભની નીચે હતું ત્યાંથી ગળામાં ઉતરે છે. હવે આપ જો બે જ કોષો, તો બે વચ્ચે ખરેખર 2 આંગળ, આપણા અત્યારના 2 આંગળ છે છે. આ આપણે વાત કરી રહ્યા છીએ તો જીભની સાઈઝ કેટલી છે? 1.5 ઇંચ. એટલે આપણા 2 આંગળ ભેગા કરીએ એના કરતા ઓછું લાંબો તો આ જીવ છે, અને એની અંદર આ ફેરફાર થઈ રહ્યા છે. અને ધીરે ધીરે એ જીવના ગળામાં નીચે ઉતરે છે. નીચે ઉતરવા માટે રસ્તો તો જોઈએ. રેલવે વાહિની અથવા સ્ત્રોત થઈ શકે. એના દ્વારા આ જે થાઇરોઇડ છે એ ગળામાં સ્વરયંત્ર આગળ આવીને પહોંચે. એટલે 3 સપ્તાહે શરૂ થયેલું કામ 7 સપ્તાહે આખરે પહોંચ્યું. 1 મહિનો લાગ્યો એને આટલું નિર્માણ થતા. સમગ્ર શરીરની જેટલી પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એમાં પહેલી જે અંતઃસ્રાવી ગ્રંથિ બની એ થાઇરોઇડ. અને ત્યારે ગર્ભની ઉંમર શું હતી? 7 સપ્તાહ. હવે કુશુમિકા ગ્રંથિની જેમ થાઇરોઇડ પણ 2 જગ્યાએથી બને છે. એક શ્વાસનળિકા, શ્વાસનળિકામાંથી થાઇરોઇડ ગ્રંથિનો વચ્ચેનો ભાગ છે, આપણી છે એ બને છે. અને એ રીતે ત્રીજા સપ્તાહે ગ્રંથિ ભવન શરૂ થાય તે આપણે જોયું તો ડાયવર્ટિક્યુલમ. એ ડાયવર્ટિક્યુલમમાં વિશેષ પ્રકારના કોષો, એટલે કે પેરા ફોલિક્યુલર સેલ, એને અલ્ટિમોબ્રેન્કિયલ બોડીઝ કહે છે. આ અલ્ટિમોબ્રેન્કિયલ બોડીઝ આગળ જઈને થાઇરોઇડ ગ્રંથિના 2 પાર્શ્વો, એટલે કે લોબ્સ બનાવશે અને ઇસ્થમસ દ્વારા જોડાશે. હવે સપ્તાહમાં જે આપણે વાતો કરી હતી સપ્તાહ, તો એ 30 દિવસનું આપણે ટાઈમ શરૂ કરીએ તો આપણને વધારે ફલીકરણ હોય એ આપણે સારો દિવસ કાઢવાનો. એટલે માતા જો સજાગ નહીં હોય તો એને પોતાનામાં થઈ રહેલા પરિવર્તન વિશે બિલકુલ ખબર નહીં પડે. ગર્ભાવસ્થાના 20 થી 22મા દિવસ, ફલીકરણ થયું એના 20 થી 22મા દિવસ દરમિયાન ગર્ભમાં 3 સ્તર બને છે. બાહ્ય સ્તર, જેને એક્ટોડર્મ કહેવાય, મધ્ય સ્તર, જેને મેસોડર્મ કહેવાય, આંતર સ્તર, જેને એન્ડોડર્મ કહેવાય. આ એન્ડોડર્મ જે છે એની અંદર આપણું થાઇરોઇડ બને છે. હવે બીજું એક વસ્તુ યાદ કરી લઈએ, પહેલા પણ નીકળી હતી. થાઇરોઇડની અંદર 3 રોગ માર્ગ બતાવ્યા છે: બાહ્ય રોગ માર્ગ, મધ્યમ રોગ માર્ગ, આભ્યંતર રોગ માર્ગ. એ આ જ એન્ડોડર્મ, એક્ટોડર્મ, મેસોડર્મ છે. હવે એન્ડોડર્મની અંદર કેટલાક કોષો એકત્રિત થશે અને એમ આગળ થાઇરોઇડ બળ, એટલે કે ગોળી જેવી રચના બનાવશે. તેને મીડિયલ આંગળાજ કહે છે.
હવે આ જે મીડિયમ આંગળા જ બની એ જે છે આગળ જતા એકદમ ત્રીજા સપ્તાહની અંદર એ જે છે એ આગળ ગોઠવાશે અને એ જે કોષો ગોઠવાય છે એટલું સહેલું નથી, બહુ વાર લાગે છે એને ગોઠવવા. આપણે વાત કરી એ કઈ હતી 20 થી 22 દિવસ. હવે આવીશું 24મા દિવસે. 24મા દિવસે શું થશે? આ ગ્રેવિયલ અલાર છે ત્યાં આગળ ફોરામેન સિક્કમ બનશે અને એ ક્યાં છે? જીભની નીચેના ભાગમાં. અને એ કોનું? થાઇરોઇડ ગ્રંથિનું મૂળ બિંદુ એટલે કે ઓરિજિનલ પોઈન્ટ જે છે એ નક્કી કરશે. એટલે આ ગર્ભ જે છે એની થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન નોર્મલ છે, પોતાના જગ્યાએથી ખસી ગયું છે. એ 24મા દિવસે એટલે ગર્ભાવસ્થાના 24મા દિવસે નક્કી થઈ જાય છે. 32 થી 28 દિવસ દરમિયાન થાઇરોઇડ બળ જે પેલી કોળી બનેલી હતી ને એનો વિકાસ થશે અને વિકાસ થઈને જે થાઇરોઇડ ડાયવર્ટિક્યુલમ બનીને ગળા નીચે ઉતર્યું હતું એ ગળાની નીચે ઉતરીને એ ખસી રહેલી ગ્રસલી એટલે કે ફેરિક્સ એના અને એની સાથે સાથે હૃદય પણ વિકસી રહ્યું છે. આગળ આ આવશે. હવે આ ત્રણ મહત્વના અવયવો એકબીજાની ઘણા નજીક નજીક છે. આ થાઇરોઇડ ડાયવર્ટિક્યુલમ જે છે ફેરિક્સ અને હાર્ટની આગળ આવે છે અને જીભ સાથે થાઇરોગ્લોસલ ડક્ટ દ્વારા જોડાયેલું રહે છે. એટલે જીભ પણ આની સાથે જોડે છે. હવે આપણને ખબર હશે કે જ્યારે પણ કાર્ડિયક એરેસ્ટ થાય તો માણસ બોલી નથી શકતો. કેમ? એ આપણને આ 25-23મા દિવસમાં જે ફેરફારો થયા એમાં આપણને સમજાઈ જાય કે કેવું જીભ, હૃદય, શ્વાસનળી ખરેખર એકબીજા સાથે સંકળાયેલું છે, એકબીજાને સાથ આપે છે. 30 થી 35ના દિવસ દરમિયાન માતાને ગર્ભ રહ્યા પછી પહેલું માસિક ચૂકાઈ જશે. એટલે આશંકિત થશે કે પ્રેગ્નન્સી તો નથી રહી ને. ત્યારે ગર્ભની સ્થિતિ શું છે? થાઇરોઇડ ડાયવર્ટિક્યુલમ જે છે એનો આગળનો ભાગ બે ભાગમાં ફંટાઈ જશે અને જમણો અને ડાબો થાઇરોઇડ લોબ જે છે, લેફ્ટ થાઇરોઇડ લોબ અને રાઈટ થાઇરોઇડ લોબ એનું નિર્માણ થાય છે. અને એ વખતે આપણે જે આગળ જોયું અલ્ટીમો બ્રેન્કિયલ બોડીઝ એ હવે પેરા ફોલિક્યુલર સી સેલ્સ એને બનાવવામાં એટલે કે સી સેલ્સ બહુ જ મહત્વના છે. એના નિર્માણમાં સહયોગ આપવા લાગશે અને ફોર્થ ફેરિન્જિયલ એટલે કે ચોથું શ્વસની ખિસ્સું બનાવે છે. હવે આ ચોથું શ્વસની ખિસ્સું જે છે જ્યારે આપણો જન્મ થાય ત્યાં સુધીમાં એ ફરી પાછું વિલીનીકરણ થઈ ગયું હોય એટલે આપણે જન્મીએ ત્યારે આ ના હોય આપણા શરીરમાં પાછું. હવે 36 થી 42 દિવસો દરમિયાન થાઇરોઇડના જે બે પાર્શ્વ લોબ્સ બન્યા હતા એમાં ઇસ્થમસ જોડાય છે અને થાઇરોગ્લોસલ ડક્ટ જે હતું જીભ સાથે સંકળાયેલું છે એ હવે ધીરે ધીરે નષ્ટ થવાનું શરૂ થાય છે. કારણ કે હવે થાઇરોઇડ તો નીચે ઉતરી ગયું, પોતાની જગ્યાએ બેસી ગયું, એટલે એનો જે રસ્તો છે એ રસ્તો રાખવાની કોઈ જરૂર નથી. શરીર પોતામાં કોઈ પણ નકામી વસ્તુને સંગ્રહિત કરતું નથી. તો શ્રેષ્ઠ દાખલો જે છે એ આપણે ટ્યુબરક્યુલોસિસ પેશન્ટ હશે, ટીબીનું પેશન્ટ હશે, એની પહેલી ફરિયાદ હશે કબજિયાત. અને સામાન્ય રીતે શું થાય, પોતાની જાતે જઈને હળદર ટેબ્લેટ લઈ આવે, પણ એવું નથી કરવાનું એને, કારણ કે મલમ તસ્ય એ મીટ મલમ, એનો ગોળ જે છે એ જ એનો ગોળ છે. હવે એ તમે વિરેચન કરી કાઢી નાખ્યું એટલે પેશન્ટ જે છે ખૂબ ઝડપથી પછડાય. એટલે આ બહુ નાની નાની વાતો છે, પણ આ વાતો જો આપણે યાદ રાખીએ તો આપણે આપણા બાળકની અંદર થઈ રહેલા ફેરફારો અને આપણા શરીરની અંદર થઈ રહેલા ફેરફારો બંને સારી રીતે સમજીને આ કન્જેનિટલ પ્રોબ્લેમ્સ અથવા તો થાઇરોઇડ પ્રોબ્લેમ્સને અટકાવવામાં સક્ષમ બનીએ. હવે 43 થી 49 દિવસો દરમિયાન થાઇરોઇડ ગ્રંથિ નીચે ઉતરીને ગળામાં એની મૂળ જગ્યાએ પહોંચી ગયું તે શ્વાસ નળી અને બીજી થી પાંચમી બ્રેકિયલ રિંગ છે. શ્વાસ નળી જે છે ને એ રિંગના રૂપમાં
છે. એ રીતે આપણે સ્પાઇનલ કોર્ડના ઉપર જે વર્ટિબ્રા છે એ કેવા રિંગ છે, એક વર્ટિબ્રા સર્વાઇકલ વર્ટિબ્રા લઈને 1 થી 5 રિંગ્સ એકબીજા પર ગોઠવાયેલી છે. એ જ રીતે આપણી શ્વાસ નળી જે છે એ પણ રિંગના રૂપમાં જ છે, પહેલી, બીજી, ત્રીજી એમ. તો બીજી થી 5મી જે આ વીંટીઓ છે એની વચ્ચે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ હોવી જોઈએ. ક્યારેક ક્યારેક એ નીચે 6થી 7મી સુધી પણ પહોંચી જતી હોય છે. એ ધ્યાન રાખવું પડે કે ન જ હોય એવું જરૂરી નહીં, ઉપર નીચે પણ જઈ શકે, પણ લગભગ આ એની જગ્યા છે. થાઇરોગ્લોસલ ડક્ટ જે છે એ લગભગ 49 ડેઝ સુધીમાં ટોટલ નષ્ટ થઈ જઈને અદૃશ્ય થઈ જતી હોય છે. હવે એ જો ભાગ બચી ગયો એટલે કે અદૃશ્ય ન થઈ, વિલીનીકરણ ના થયું, એ આગળ જઈને પિરામિડલ લોબ તરીકે ઓળખાય છે અને એ ઉપદ્રવો ઉત્પન્ન કરશે. ગર્ભ અવસ્થાની અંદર ગર્ભના 50 થી 63મા દિવસો દરમિયાન અલ્ટીમો બ્રેકિયલ બોડીઝ જે છે એ પરસ્પર જોડાઈ જાય છે, ફ્યુઝ થઈ જાય છે, અને થાઇરોઇડ ગ્રંથિ જે છે એની મીડિયમ એનલાર્જ જે આપણે વાત કરી હતી એની સાથે મળે છે. અને એટલે શું થાય, એની અંદર સી સેલ્સ જે છે એ અંદર જવા લાગે, મેન્યુફેક્ચરિંગ શરૂ થાય છે અને એ એક્ટિવ થાય છે. એન્ડોડર્મલ સેલ્સ જે અંતઃત્વચીય કોષો હતા એ હવે નક્કર ભાગ બનાવે છે. આ નક્કર ભાગ આગળ જઈને મોલિક્યુલર એલિમેન્ટ્સ અને થાઇરોઇડ ગ્રંથિની માયાની રચના બનશે. ત્યારે ગર્ભની વય 9 સપ્તાહ પૂર્ણ અને 10મો સપ્તાહ જે છે એ શરૂ થયો હશે. 10મા સપ્તાહે શું થાય કે જે ઠોસ અને નક્કર ભાગ હતો એ નાના ભાગોમાં વહેંચાશે. થાઇરોઇડ ગ્રંથિ એક, માની લો કે એક રૂમ નથી, એ રૂમની અંદર આપણે જે રીતે મધમાખીના છત્તાની અંદર કેવા નાના નાના કોષો હોય છે એ પ્રકારની એની રચના છે. એટલે નાના નાના ભાગો જે છે એની અંદર આ જે હતું શું મોલિક્યુલર એલિમેન્ટ્સ એ ગોઠવાશે અને એ એકદમ નક્કર અવસ્થા હતી અલ્ટીમો બ્રેકિયલ બોડીની, એમાંથી હવે એ કોષ પછી અવકાશ વાળું બનશે. પણ એ અવકાશ પાછા કેવા છે, ફેફસાના આલ્યુલસની જેમ ગ્રુપમાં છે. એટલે એક ગ્રુપ કામ કરી રહ્યું છે, બીજું ગ્રુપ કામ કરી રહ્યું, બધા ભેગા થઈને ફરી પાછું થાઇરોઇડ તરીકે કામ કરી રહ્યા છે, એવી કંઈક પરિસ્થિતિ છે. એટલે કોષો આ રીતે ગોઠવાય એ થાઇરોઇડ ફંક્શનિંગ માટે ખૂબ જરૂર છે, કારણ કે પ્રિમિટિવ ફોલિકલ્સ બનશે, ગોઠવાશે અને તો જે છે એ સારી રીતે કાર્ય કરી શકશે. એટલે કાર્ય કરવા માટે અસમર્થ થશે. એટલે ગર્ભની 2.5 મહિનાની ઉંમર એટલે 10મા સપ્તાહે થાઇરોગ્લોબ્યુલિન સિન્થેસિસ એટલે કે થાઇરોગ્લોબ્યુલિન નિર્માણ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો. અને ગર્ભાવસ્થાના 11મા સપ્તાહે ફોલિકલ્સમાં કોલોઇડ જે કોષો છે એની અંદર જે અવકાશ છે એની અંદર પ્રોટીન વાળું દ્રાવણ, ઘટ્ટ દ્રાવણ હોય છે, એ અંદર જમા થાય છે. કેમ કે જે રીતે આપણા હાડકા જે છે એને કાર્ય કરવા માટે એપ્લિકેશન જોઈએ, શ્લેષ્મા કલા આપેલી છે કુદરતી, એટલે થાઇરોઇડને કામ કરવા માટે પણ શ્લેષ્મા આપવું પડે. તમને ખબર છે કે ગળાની અંદર કફ હોય છે, તો એ જે કફ છે એટલા માટે આપ્યો છે કે થાઇરોઇડ પોતાનું કામ સારી રીતે કરી શકે. હવે તમને એ પણ ખબર હશે કે અંતઃસ્રાવ જે છે તથા એક પ્રકારના અગ્નિ છે, પિત્તનું સ્વરૂપ છે, તેનું પાચનનું જે કાર્ય છે એ કરવાનું હોય તો એ જે એની અંદર બેઠેલા છે, જે એનો પ્રોડ્યુસિંગ ઓર્ગન જે છે એ પ્રોડ્યુસિંગ ઓર્ગનને નુકસાન ન કરી શકતું પિત્તથી વિરુદ્ધનું કોણ છે, કફ. એટલે કફ ત્યાં આગળ એ લોકોએ મૂકી દીધું. એટલે આ કોલોઇડ જે છે એ અને એ ક્યારે ગર્ભાવસ્થાના 10મા થી 12મા સપ્તાહની અંદર જ્યારે થાઇરોઇડ ગ્રંથિ કાર્યાન્વિત થાય છે એ જ વખતે આ કોલોઇડ જે છે એ ફોલિકલ્સની અંદર આવી જાય છે અને રક્તની અંદરથી આયોડિન લઈને એનું કોન્સન્ટ્રેશન જે છે બનાવીને થાઇરોઇડ ગ્રંથિ T3, T4 થાઇરોઇડ હોર્મોન્સનું નિર્માણ શરૂ કરે છે ગર્ભાવસ્થાના
12મા સપ્તાહે 4 ધરી બાદ ત્રીજા મહિનાએ થાઇરોઇડ ફંક્શનિંગ શરૂ થઈ જાય છે. હવે 12માથી 18મા સપ્તાહ દરમિયાન જે હાઇપોથેલેમસ છે ગર્ભનું, હાઇપોથેલેમસ પિટ્યુટરી અને થાઇરોઇડ ત્રણેય ગ્રંથિઓ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ જાય છે અને એ ગર્ભના સ્વાસ્થ્ય માટે, ગર્ભના રક્ષા માટે આ જીવન ટકી રહે એ ખૂબ જરૂરી છે. આ ત્રણેય ગ્રંથિઓ પોતપોતાના અંતઃસ્રાવોનું નિયમન કરવા પૂર્વક તે સ્રાવોની શરીરના કોષો ઉપર અસર ઉપજાવવાનું શરૂ કરે છે. એટલે ધીરે રહીને થાઇરોઇડ ગ્રંથિની બાબતમાં ગર્ભ સ્વતંત્ર થઈ ગયો. એટલે તમે એમ કહો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી, પણ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી અંદર ગર્ભનું થાઇરોઇડ ગ્રંથિ જે છે એ તો માતા પર ડિપેન્ડન્ટ હવે નથી રહેતું. તો થાઇરોઇડ ગ્રંથિનો આકાર વધે અને એ પુત્રતા પ્રાપ્તિની દિશામાં આગળ વધે છે. એટલે અંતઃસ્રાવોને સ્ખલિત કરવાની ક્ષમતા વધે છે અને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવોનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધતું જાય છે. એટલે ગર્ભ ત્રીજા મહિનામાં પ્રવેશ્યું ત્યારે થાઇરોઇડ ગ્રંથિનું નિર્માણ અને એનું ક્રિયાન્વયન પૂર્ણ થઈ ગયું. માતા અસાવધ કે બેધ્યાન હોય તો આ ગાળામાં ગર્ભસ્થમાં થાઇરોઇડ ગ્રંથિમાં સહજ વિકૃતિઓ આવવાની સંભાવના ઘણી ઊંચી રહેલી છે. કારણ કે કોષો એટલા માઇન્યુટલી ગોઠવાવા જરૂરી છે અને એ રીતે ગોઠવાય નહીં તો ગ્રંથિ જે છે એના નિર્માણમાં ખામી આવે. નિર્માણમાં ખામી આવવાને લીધે થઈને ક્રિયામાં ખામી આવે અને તમે ઔષધ લે કરો ને એકચ્યુઅલી ઔષધની જરૂર ના હોય, ત્યાં આગળ રચનાત્મક ખામી છે. એ રચનાત્મક ખામી ઔષધથી તમે દૂર ના કરી શકો. તમારે એના અનુસંધાનમાં કઈ કઈ વિકૃતિ આવી રહી છે એ વિકૃતિઓને ધ્યાનમાં રાખવી પડે. તો આપણે એની અંદર મોટ 4 વિકૃતિઓ છે એ ઉપર જોઈ લઈએ. તો પહેલી જે છે થાઇરોગ્લોસલ ડક્ટનું પૂર્ણ વિલીનીકરણ ના થવું. એટલે એને થાઇરોઇડ ગ્રંથિની બહાર, થાઇરોઇડ ગ્રંથિના જે કોષો જીભની નીચે તો ગળાની અંદર હયાત ન રહેવા જોઈએ. આપણા હયાત રહી ગયા અને એને લીધે ત્યાં ખવૈગુણ્ય ઉત્પન્ન થયું અને આયુર્વેદ પ્રમાણે, અને એ જે ખવૈગુણ્ય ઉત્પન્ન થયું તે મોટપણની અંદર ત્યાં એટલે કે પાણીની ગાંઠો બનાવશે. એને એ લોકો કહે છે PGBCs, એટલે થાઇરોગ્લોસલ ડક્ટ સિસ્ટ. અને આ જે સિસ્ટ છે એ તો ધ્યાન ન રાખો ફિસ્ચ્યુલા એટલે કે નાડી કેનેલાઇઝેશન પણ થાય. અને તમને ખબર છે કે થાઇરોઇડ કેટલી વાઇટલ જગ્યાએ છે, એની અંદર ફિસ્ચ્યુલાનું નિર્માણ થાય, બીજી અનેક તકલીફો ઉભી કરનારું એ બની શકે. હવે બીજું જે છે થાઇરોઇડ ડિસજેનેસિસ, એટલે થાઇરોઇડ ગ્રંથિમાં સહજ વિકૃતિ આવવી. જેમ કે ડિસજેનેસિસના પાછા 3 પ્રકારો છે. એબ્સન્સ એટલે કે ડિજેનેસિસ, બનવું જ નહીં. થાઇરોઇડ ગ્રંથિના જે કોષો ગોઠવાવા જોઈતા હતા ગોઠવાયા નહીં અને એટલે ત્યાં આગળ થાઇરોઇડ ગ્રંથિ બની જ નહીં. એટલે જન્મથી જ ત્યાં આગળ થાઇરોઇડ ગ્રંથિ ન હોય. અંડર ડેવલપમેન્ટ, એને હાઇપોપ્લાઝિયા કહે છે. એટલે બનવી જોઈએ થાઇરોઇડ એવી બની નહીં, અધૂરી બની, અથવા તો કોષોમાં જે પુખ્તતા આવવી જોઈએ. જોયું કે 12મા સપ્તાહે આવી જાય છે અને 18મા સપ્તાહે ક્રિયાન્વયન શરૂ થઈ જાય છે. આવી જ નહીં અને એટલે જે છે એ આગળ રચનાત્મક જતું રહેશે. બીજો પ્રકાર જે છે થાઇરોઇડ ડિસજેનેસિસનો, એબનોર્મલ લોકેશન, જેને કહેવાય એક્ટોપિક થાઇરોઇડ અથવા એક્ટોપિયા. પોતાના સ્થાનથી વિચલિત થયેલું થાઇરોઇડ, એટલે એ પોતાના સ્થાને ન હોય તો કામ કરે પણ ખરું ના પણ કરે. માની લો કે મારે અત્યારે બોલવાનું છે, બોલવાને બદલે ભૂલ જાઉં તો પછી કામ અટકી ઊભું નહીં જાય, એવી સ્થિતિ આવે. ત્રીજો પ્રકાર જે છે થાઇરોઇડ ડિસઓર્ગોનોજેનેસિસ, એટલે અંતઃસ્રાવ જે છે કરવાની અક્ષમતા. હવે આવું કેમ થાય? ગ્રંથિનો આકાર અને એનું માપ જે છે એ પ્રાકૃત છે, તો પછી કેમ આમ થયું? આકાર અને માપ તો પ્રાકૃત છે, પણ એની જે ક્રિયા કરવાની છે એ
બરાબર નથી કરી રહી. એટલે આ જે છે ક્રિયાત્મક ખામી છે. અને એ કેમ છે કે આ જે થાઇરોઇડ હોર્મોન છે અને કેલ્સિનોસિન એની અંદર જે છે ઉત્પન્ન કરવા માટે જરૂરી એન્ઝાઇમ્સ એ નથી. અને એ એન્ઝાઇમ્સ ન હોવાને લીધે થઈને હોર્મોન્સનું નિર્માણ નથી થઈ શકતું. એટલે ઘઉંનો લોટ ના હોય તો રોટલી ના બને, ચોખા ના હોય તો ભાત ના બને. એવી હવે આપણે જોયું થાઇરોઇડ ડિસજેનેસિસ અને જોયું આપણે થાઇરોઇડ ડિસહોર્મોનોજેનેસિસ. આ બંને જે સહજ પ્રકારની વિકૃતિઓ છે કે જન્મથી બાળકમાં પ્રાય લક્ષણ વગરનો હાઇપોથાઇરોઇડિઝમ ઉત્પન્ન કરે છે. કારણ કે થાઇરોઇડ ડિસજેનેસિસ એ રચનાત્મક વિકૃતિ છે અને થાઇરોઇડ ડિસહોર્મોનોજેનેસિસ છે ક્રિયાત્મક વિકૃતિ છે. બંને વિકૃતિની અંદર જે છે થાઇરોઇડ હોર્મોન્સનું જે નિર્માણ થવું જોઈએ એ થતું નથી. અને એટલે બાળક કારણ કે જન્મથી લઈને આવ્યું છે એટલે એના વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરનાર નીવડશે. એટલા માટે આપણે સાંભળ વડીલો છે ને બાળક કેટલી ઉંમર થઈ એની 6 મહિનાનો થયો, બેસતો કેમ નથી? તમને એમ થાય કે ભાઈ કેમ મારું બાળક છે, તમે કેમ કોમેન્ટ કરો છો? એ વડીલ જે છે એ તમારું ધ્યાન દોરી રહ્યા છે. 6 મહિને એને બેસવું જોઈએ, સ્વતંત્ર બેસવું જોઈએ. આ બાળક કેમ નથી બેસી રહ્યું? ઇટ્સ અ વોર્નિંગ સાઇન. એટલે આમાં ખોટું ન લગાડવું જોઈએ. વડીલને ખરેખર પગે લાગવું જોઈએ કે તમે મારું ધ્યાન દોર્યું કે મારા બાળકની અંદર કઈ ખામી છે, અમે ક્યાં ચૂકી રહ્યા છીએ અને એ શું ચૂક છે એ તરત બને એટલી જલ્દી ખોળીને એ ચૂકમાંથી જેટલું જલ્દી બાળકને બહાર લાવીએ એટલું જલ્દી બાળક નોર્મલસીની દિશામાં આવવાની સંભાવના વધે છે. એટલે માતા પિતા તો બરાબર છે, શિક્ષકો અને સમાજના વડીલોની સતર્કતા બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે. કારણ કે જેટલું જલ્દી નિદાન થાય, જેટલી જલ્દી સારવાર શરૂ થાય એટલું બાળકનું વિધિન નોર્મલ લિમિટ્સ આવવાની સંભાવના વધે છે. ચોથો પ્રકાર જે છે હેમિયોજેનેસિસ એટલે કે થાઇરોઇડ ગ્રંથિનો એક પાસો લોબ જે છે એ ન હોવો. જ્યારે કોષો ગોઠવાતા હતા એ વખતે તો એક બાજુના કોષ જે છે એ ક્યાંક નીચે રહી ગયા અને એનો વિકાસ ના થઈ શક્યો. થાઇરોઇડ ગ્રંથિ જે છે એ એક જ પાર્શ્વમાં આગળ વધી. આ વાતોની ચર્ચા આપણે શું કામ કરી રહ્યા છીએ? ગર્ભાવસ્થાની અંદર શું થયું ને એ બધાની વાતો બેન તમે કેમ કરો છો? રચનાત્મક અને ક્રિયાત્મક બધું જ વિકૃતિઓ થાઇરોઇડ ગ્રંથિને પ્રાકૃત કર્મો કરવામાં અવરોધે છે. એટલે સહજ હાઇપોથાઇરોઇડિઝમનું નિર્માણ થાય છે. કન્જેનિટલ હાઇપોથાઇરોઇડિઝમ એટલે બાળકને આજીવન ઔષધ ઉપર રહેવું પડે. થાઇરોઇડ ગ્રંથિનું પ્રાકૃત નિર્માણ થયું હોય તો તેને આપણે આગળ જોઈ ગયા તે ફોલિક્યુલર સેલ્સ જેને થાઇરોસાઇટ્સ કહે છે તે દરેક નાના એકમની અંદર રહેલી ખાલી જગ્યાની મર્યાદા પામનાર એટલે કે પેરી પર ગોઠવાયેલા હોય છે. અને આ ફોલિક્યુલ્સની વચ્ચે રહેલા પેરા ફોલિક્યુલર સેલ્સ એ આગળ જઈને સી સેલ્સ બનશે અને એ સી સેલ્સ કેલ્સિટોનિન નામના હોર્મોનને સ્ત્રાવિત કરશે. આપણે જોયું કે આ જે વચ્ચે જગ્યા રહી સ્ટાન્ડર્ડ પ્રોટીન જે છે એનું ક્લોરલ દ્રાવણ જે છે ઘટ્ટ દ્રાવણ ત્યાં બને છે. એટલે આ છેલ્લો ફેઝ છે. થાઇરોઇડ ગ્રંથિના ડેવલપમેન્ટ છેલ્લો ફેઝ છે એ પેરા ફોલિક્યુલર સેલ્સ અને ફોલિકલ્સ અને આગળ જ્યાં ખાલી જગ્યા છે સોકેટ્સ બનાવેલા છે કોષોની અંદર કુદરતી સોકેટ્સની ઇલ્યુમેનની અંદર જે છે પ્રોટીનથી ભરપૂર દ્રાવણ જે ખૂબ જ ઘટ્ટ છે એને ભરી દે છે અને પછી તરત જે છે થાઇરોઇડ પોતાનું કાર્ય શરૂ કરી દે છે. હવે થાઇરોઇડ ગ્રંથિના કાર્યમાં મદદરૂપ બીજી એક વસ્તુ છે અને એ છે રક્ત. તો રક્તવાહિનીઓ જે છે એ આપણે ખબર છે આપણને હૃદય અને હૃદય ઉપરના ભાગની અંદર શરીરના સૌથી મહત્વના કહેવાય કે અતિશય મહત્વના અવયવો આવેલા છે. એટલે
જે રક્તવાહિનીઓના ગુચડા જે છે એ વધારે છે અને એ જે નેટવર્ક છે એ કેવું છે, ઘટ્ટ છે. શરીરના બીજા ભાગોમાં પણ નેટવર્ક તો છે પણ આટલું ઘટ્ટ નથી. એટલે આ થાઇરોઇડ ગ્રંથિની અંદર જે રક્તવાહિનીઓ જાય છે એ જ મહત્વ. આટલા નાના ગ્રંથિ સેન્ટીમીટર જેની લંબાઈ છે એ ગ્રંથિની અંદર બે મોટી રક્તવાહિનીઓ છે. સુપીરિયર થાઇરોઇડ આર્ટરી અને બીજી છે ઇન્ફિરિયર થાઇરોઇડ આર્ટરી. આ ધમનીઓ એને પોષણ આપે છે અને હવે આપણે યાદ હશે કે થાઇરોઇડની નજીક જ આવેલી બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. એટલે થાઇરોઇડ, પેરાથાઇરોઇડ. આપણે જોયું અન્નનળી અને સ્વરતંત્રિકા આ બધા જે છે નજીક આવેલા અવયવો છે. અને જોવાની ખૂબી એ છે કે આ ચારેય અવયવોને લેરિન્જિયલ નર્વ્સ એટલે સ્વરતંત્રિકાની નાડીઓ ચેતના આપે છે. એટલે માની લો કે ખાવા ખાતા હતા અને એકદમ અગ્રસ્ત થયું અને શ્વાસ માર્ગની અંદર અવરોધ ઉત્પન્ન થયો. હવે શિયાળો આવ્યો છે, જે આપણા મોટી ઉંમરના સિનિયર સિટીઝન્સ છે કે સુપર સિનિયર સિટીઝન્સ છે એ લોકોની અંદર શ્વાસ નળી જે છે ઠંડીને લીધે સંકોચાઈ જતી હોય છે. એટલા માટે અમે લોકો કહેતા હોઈએ કે સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝનને શિયાળાની અંદર ગરમીમાં જ રાખવા. એમના રૂમ જે છે એ રૂમની અંદર ગરમાવો ટકી રહેવો જોઈએ. રૂમનું ટેમ્પરેચર જે છે આપણે ઉનાળાની અંદર ઠંડી જે રીતે મેન્ટેન કરીએ છીએ એવી રીતે આ લોકોના રૂમની અંદર ગરમી મેન્ટેન કરવી પડે. જો એ તમે મેન્ટેન ન કરી શક્યા તો આ શ્વાસ નળી જે છે સંકોચાઈ જાય અને એ લોકો ખાતા પીતા હોય એટલે કે અન્ન કે પાણી કે દ્રાવણ કે જે કંઈ હોય અન્ન નળીમાં ફસાઈ જાય. એટલે એ જે સ્થિતિ છે એ ન થાય એનું ધ્યાન રાખવું. હવે આપણે આપણી વાત કરાવી. આ જે અન્ન નળીમાં ફસાઈ જાય ત્યારે અત્યંત પીડા અને જાણે પ્રાણ નીકળી જશે એવું તમને એમ લાગે કે થોડા એકદમ ફાટી જાય ને એમના હાવભાવ આખા બદલાઈ જાય ને એવું આપણને અહીંયા ઘડી પણ જોવા મળે. એટલે કુદરત એમ કહે છે કે આ અવયવો મહત્વના છે, એમની કાળજી લો અને એમને બહુ જ સાચવો, કારણ કે એ તમારા પ્રાણની રક્ષા કરવા વાળા અવયવો છે. હવે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવમાં આપણે જોયું કે મોલિક્યુલર સેલ્સ જે છે એ રક્તમાંથી આયોડિન અને ટાયરોસિન નામનું એમિનો એસિડ છે એનું સંયોજન કરીને બનાવે છે. હવે હોર્મોન જે છે થાઇરોક્સિન અને હોર્મોન છે ટ્રાઇઆયોડોથાઇરોમિન. આમાં ટી4 હોર્મોન જે છે એનો સ્ત્રાવ T3 કરતા વધારે થતો હોય છે, પણ T3 એ વધારે સક્રિય અંતઃસ્ત્રાવ છે. T3, T4 અને કેલ્સિટોનિન જે છે એનું નિયંત્રણ એક ક્રિયાચક્ર દ્વારા સતત થતું રહે છે. એની અંદર પોષણિકા ગ્રંથિ એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડ TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા થાઇરોઇડ ગ્રંથિને સ્ત્રાવ માટે પ્રેરણા આપે છે. અને બીજી બાજુએ હાઇપોથેલેમસ એટલે મસ્તિષ્ક ગ્રંથિ આપણે કહીએ છીએ TRH એટલે કે થાઇરોઇડ પ્રોટીન રિલીઝિંગ હોર્મોન એને સ્રવિત કરે છે. હવે T3 અને T4 અંતઃસ્ત્રાવો જે છે શરીરનું પાયાનું ક્રિયાચક્ર સંભાળે છે, જેને આપણે બેઝલ મેટાબોલિક રેટ તરીકે ઓળખીએ. અને તેની અસર આપણા ખોરાકના કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટના પચન પર થતી હોય છે. T3, T4નું પ્રાકૃત સ્થિતિમાં ગર્ભાવસ્થાથી યૌવન પ્રાપ્તિ સુધી રહેવું એટલા માટે પણ જરૂરી છે, કારણ કે T3 અને T4 જે છે એ આપણી ચેતાતંત્રના વિકાસ અને પુખ્તતા માટે જવાબદાર છે. It is responsible for maturation of our nervous system. થાઇરોઇડ હોર્મોન્સ શરીરની એડ્રીનાલિન જેવી કેટેકોલેમાઇન્સ પ્રત્યેની સેન્સિટિવિટી ટકાવી રાખે અને પ્રોટીનના શરીરમાં સાત્વિકરણ એક્યુમ્યુલેશન ઓફ પ્રોટીન્સ ઇન ધ બોડી એના માટે જવાબદાર છે. કેલ્સિટોનિન મહત્વનો અંતઃસ્ત્રાવ એટલા માટે પણ છે કે તે હાડકાં દ્વારા વધારે પડતા કેલ્શિયમનું એબ્સોર્પ્શન અટકાવે છે
હાડકાં વધારે કેલ્શિયમ લઈ લે અને જલ્દી બરોડ થઈ જાય, અને તો આપણા શરીરની અંદર હાડકાં તૂટવાની સંભાવના વધી જાય. એવું ન થાય એના માટે કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે. RT3 ચોથો જે સ્રાવ છે એના વિશે વાત કરવી છે. T4 અને કેલ્શિયમની વાત આપણે કરી. હવે ચોથો સ્રાવ જે છે RT3, that is reverse iodothyronine, એટલે T3 અંતઃસ્રાવની અસર હતી એનાથી વિરુદ્ધની અસર RT3 ની છે. એ આવું નીકળ્યું કુદરતી. અને પાછું સમજીએ, થાઇરોઇડ ગ્રંથિ દ્વારા આપણા રક્તમાં T4 સ્રવિત થાય, બરાબર. એ પછી આયોડિનેશન પ્રક્રિયા દ્વારા તે T3 માં કન્વર્ટ થાય. આ તમને આપણા શરીરની અંદર ઇસ્ટ્રોજન જે છે એ ટેસ્ટોસ્ટેરોનમાં કન્વર્ટ થાય છે. એ જ રીતે આ T3 જે છે એ લોહીની અંદર આવીને T4 માં કન્વર્ટ થઈ જાય છે. કારણ કે T4 જે છે આપણને ખબર છે વધારે વપરાશ, અને એ જે છે એ વધારે એનો વપરાશ કરવાનો છે, એની જરૂર પણ વધારે પડે છે. T3 જે છે એ ઓછા પ્રમાણની અંદર પોતાનું કરી લે છે. એટલે હવે આ T3 જે છે એમાંથી T4 માં કન્વર્ઝન જો વધારે થઈ જાય તો પાછી T3 ની ક્ષતિ ઉત્પન્ન થાય, ઘટી જાય શરીરની અંદર. ના થાય એના માટે રેગ્યુલેટરી હોર્મોન છે RT3, રિવર્સ આયોડોથાયરોનિન, અને આ બધા અંતઃસ્રાવોની શરીર પર સંમિલિત જે આપણે અગાઉ પણ જોઈ ગયા, ફરી વાર જોઈ જોઈએ. મેટાબોલિઝમ તો કરે છે, શરીરની જય અપચય પ્રક્રિયા તો કરે છે, પણ હૃદયની અંદર આપણે જાણીએ કે હાર્ટ રેટ જે છે એને મેન્ટેન કરે છે, પણ હાર્ટ રેટ મેન્ટેન નથી કરતું. T4 જે છે એ હૃદય કેટલી માત્રામાં લોહી ફેંકશે, પહેલા એને તો એ લોહીને સ્વીકાર્યું અને ફેફસામાં ફેંક્યું, ફેફસામાંથી સ્વીકાર્યું શરીરમાં ફેંક્યું. આ જ જરૂરી છે. જો એ ન જળવાય, એ પ્રમાણ ન જળવાય તો હૃદય ઉપર બોજો પડે, અને હૃદય ઉપર બોજો પડે હૃદયના વેન્ટ્રિક્યુલર ડાયલેટેશન, આર્ટિક્યુલર ડાયલેટેશન, અથવા તો હૃદયનું પોતાનું જે છે એ મોટું થઈ જવું, આ બધી ન થાય એના માટે જે છે એ મહત્વનું છે. એને કહેવાય કાર્ડિયક આઉટપુટ નિયમન કરે છે. બીજી વસ્તુ જે છે કાર્ડિયક સ્ટ્રેન્થ, હૃદયનું બળ, તાકાત જે છે એ કેવી નોડ તમે કહેશો કેવી નોડ એની અંદર કામ કરે છે, પણ કાર્ડિયક સ્ટ્રેન્થ એટલે મસ્ક્યુલર સ્ટ્રેન્થ જે છે એ તો ખરી જ ખરી, પણ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ જોવી પડે. એટલે હૃદય જે છે બહુ જ કોમ્પ્લેક્સ પ્રક્રિયામાંથી પસાર થતું હોય છે. પોતાની સિસ્ટમ છે, સિસ્ટમની અંદર પણ તમારે મદદ માટે બીજી સિસ્ટમ રેડી રાખવી પડે, કારણ કે આપણને ખબર છે પ્રાણાયતન છે જે 3 મર્મો મહત્વના છે: હૃદય, મસ્તિષ્ક અને કિડની. આ જે 3 અવયવો છે એને રક્ષા કવચ સરસ રીતે આપેલા છે. T3 T4 શું કરે છે? હાર્ટ કોન્ટ્રેક્ટિલિટી કેટલા પ્રમાણમાં સંકોચાઈ શકે, કાર્ડિયક આઉટપુટ, કાર્ડિયક સ્ટ્રેન્થ ઉપર અસર ઉપજાવીને હાર્ટ રેટને કંટ્રોલ કરે છે. આપણે કેટલો શ્વાસ લઈશું, કેટલો ઉચ્છ્વાસ લઈશું એ નક્કી કરે છે. આપણે જે ખાધું એમાંથી કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, પ્રોટીન એનું મેટાબોલિઝમ થવું અને એનું શરીરની અંદર એસિમિલેશન થવું અને શરીરને એમાંથી તાકાત એટલે કે વિગર મળવું, એ બધું જ કામ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવો કરે છે. બોડી ટેમ્પરેચર, બ્રેઇન ડેવલપમેન્ટ, મેન્ટલ એક્ટિવિટી, સ્કિન અને બોન મેન્ટેનન્સ. આપણે યાદ હોય તો હાઇપોથાઇરોઇડિઝમ વખત ડલ થઈ જાય, અને એકદમ રફ ડલ થઈ જાય, રસ્તું જતું રહે, રફ થઈ જાય, એટલે તમને એના સ્મૂધનેસ ફીલ નહીં થાય, અને બોનની અંદર શું થાય તો એને વગર કારણે ફ્રેક્ચર થઈ જાય. તો આ જે છે એ તમને એના પરથી ખબર પડે કે થાઇરોઇડ સ્કિન અને બોન મેન્ટેનન્સ માટે મહત્વનું છે.
ફર્ટિલિટીની અંદર તો અમે થાઇરોઇડ આખું જ કરાવતા જ હોય છે. થાઇરોઇડ એસિડ એને કરાવી દેવામાં આવે છે. એ એક વસ્તુ આપણે યાદ કરીએ. ઓવ્યુલેશન ત્યારે સ્ત્રીની અંદર બેબી શરૂ કરી એ વખતે બોડી ટેમ્પરેચર 1 ડિગ્રી વધે છે. એની સાથે BMR બેઝલ મેટાબોલિક રેટ જે છે એ પણ વધે છે. હવે આનું કારણ આપને સમજાય. કારણ કે ઓવ્યુલેશન સ્ટિમ્યુલેટ કરનાર थायराइड, बॉडी टेम्परेचर मेंटेन करना थायराइड, बेसिक मेटाबॉलिक रेट એને મેન્ટેન કરना थायराइड, कॉमन फैक्टर कौन पर थायराइड. तो थायराइड जो તમારું લો થાઇરોઇડ સ્ટેટસ હશે તો ઓવ્યુલેશન વખતે બોડી ટેમ્પરેચર થોડુંક વધશે, BMR વધશે, એટલે કે સક્રિયતા વધશે. અને એ જ વસ્તુ આયુર્વેદની અંદર પીના પ્રસન્ન વદનમ પ્રતિનાત્મા મુખત્તુજામ નરકામમ પ્રિય કથામ પ્રસ્તુત પુક્ષી અક્ષી મૂર્ધજમ તુરત પૂજા પૂજા શ્રોણી. તો આ જે છે એ લક્ષણો આપણને મળે એનો અર્થ એ થાઇરોઇડ નોર્મલ છે. થાઇરોઇડ નોર્મલ છે તો ઊંધા જઈએ આપણે તો નોર્મલ છે ને હાઇપોથાઇરોઇડ નોર્મલ છે. અને કારણ કે જો થાઇરોઇડ બરાબર કાર્ય નહીં કરતું હોય તો વ્યક્તિને સ્પર્શ જ્ઞાનાભાવ, સંજ્ઞા અભાવ એટલે કે નંબનેસ આપણે કહીએ કે સ્પર્શ બિલકુલ ખબર નહીં પડી, ટિંગલિંગ પેઇન થાય. કારણ કે તમારા વીજળીનો ઝટકો આવતો હોય એ પ્રકારનો તમને ફીલ થાય. એક નર્વાઇન પેઇન છે એક પ્રકાર. સેન્સ ઓફ બોડી એટલે જે રીતે હર્પીસની અંદર બળતરા કેવી કાવળી બળતરા થતી હોય છે એવા પ્રકારની બળતરા થાય પણ પડે નહીં. એ જે છે એ થાઇરોઇડ વિકૃતિને લીધે થતા સિમ્ટમ્સ છે. મનના સિમ્ટમ્સ પણ જોવા મળે, જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ છે તો એને લીધે ડિપ્રેશન જોવા મળે, અને હાઇપરથાઇરોઇડિઝમ છે તો એને લીધે એન્ઝાઇટી કે ચિંતન છે. એ બેન સવા 11 થઈ ગયા, તમે બોયટર વિશે ક્યારે વાત કરશો? એ હાઇપરથાઇરોઇડિઝમનું લક્ષણ છે. અરે યાર ક્યાં બેને તો ટાઈમ બગાડ્યો. એ હાઇપોથાઇરોઇડિઝમનું લક્ષણ છે. એટલે થાઇરોઇડ ગ્રંથિ અન્નવર સ્ત્રોતસમાં અન્ન કેટલી ગતિથી પસાર થશે એ નક્કી કરે છે. એટલે માની લો કે આપણે ખોરાક ખાધો અને ગળા નીચે ગયો, આમાશયમાં ગયો, આમાશયમાંથી એ પ્રાણીમાં ક્યારે જશે, છોતરાંત્રમાં ક્યારે જશે, બૃહદાંત્રમાં ક્યારે જશે, એ બધું નક્કી કરવાનું કામ થાઇરોઇડ મેડમનું છે. એટલે મેડમ હુકમ કરે એ પ્રમાણે બધું થાય. બહેનોની અંદર જો થાઇરોઇડનો પ્રોબ્લેમ હશે તો બહેનોની અંદર માસિક અનિયમિત આવશે. અને એટલે આચાર્ય ખૂબ સૂત્ર આપ્યું કે સ્ત્રીની અંદર માસિક જે છે પંચરાત્રાનું બંધી છે. માસા નિષ્પિચ્છદાહાપી પંચરાત્રાનું બંધી છે. નૈવાથી કહ્યા ન અત્યર્થ આઠમો શુદ્ધ મારું છે. નહીં વધારે નહીં ઓછું, સમયસર આવવું જોઈએ, પૂરતા પ્રમાણમાં આવવું જોઈએ, બીજી કોઈ ગડબડ ના હોવી જોઈએ. આટલું તમારે સાચવવાનું છે. એનો એટલું પણ જો સાચવી લે તો રિવર્સ ઇફેક્ટથી આપણે થાઇરોઇડને નોર્મલ કરી શકીએ. હવે છેલ્લો પ્રશ્ન, શું આટલા મહત્વના થાઇરોઇડ ગ્રંથિ વગર જીવી શકાય? જીવી શકાય. આપણે જોયું કે એ જેનેસિસ થાઇરોઇડ ગ્રંથિ બની જ નહીં, અંતરાય બાળક જન્મી મોટું પણ થયું, પણ જે થાઇરોઇડ ગ્રંથિના કાર્યો છે એમાં વિગુણતા આપણને જોવા મળે. કેન્સર જેવો રોગ થયો હોય, કોઈ બીજા કોઈ કારણસર થાઇરોઇડ ગ્રંથિ કાર્ય કરવાની બંધ કરી દે, ખાસ કરીને ક્યારે જોવા મળે તમને? ગળાનું કેન્સર હોય કે મોઢાનું કેન્સર હોય એવી વખતે તમારે શું થાય કે કેમોથેરાપી આપો એની અસર થાઇરોઇડ ગ્રંથિ પર થાય. થાઇરોઇડ ગ્રંથિના કોષો પણ એને લીધે બળી જાય. એ પરિસ્થિતિની અંદર છે એ કામ નથી કરવાના. તો એ થાઇરોઇડ ગ્રંથિ પકડની જ સ્થિતિ થઈ અને હવે લોકો જીવી શકે છે. જ્યારે આયોડીનની શોધ નથી થઈ ત્યારે માણસો કેવી રીતે જીવતા હતા? મરી નહોતા જતા, શાંતિથી જીવતા હતા. કેવી રીતે જીવતા હતા? તો આપણે જે અંજીર કહીએ છીએ, અંજીર ખાય, પછી ગોપી છે એ ખાય, મીઠું ખાય, પછી આપણું જે બોખરું છે એ કહી શકાય, અશ્વગંધા જે છે દૂધની અંદર નાખીને લઈ શકાય. પછી કેટલાક લોકો એમ કહે છે કે અશ્વગંધા અને જટામાસી એનું કોમ્બિનેશન કરીને લેવાથી થાઇરોઇડને આપણે નોર્મલ કરીએ. અને તુલસીજી ઉપર બહુ જ વિશ્વાસ છે. એ વ્યક્તિને એમ લાગે કે મેટાબોલિઝમના ક્યાં ગડબડ છે, તુલસીજીના 10 પાન સવારે 10 પાન સાંજે ધોઈને ચાવીને ધીમે ધીમે રસ ઉતારીને લે
એને કોઈ સમસ્યા નથી આવતી. બીજી વસ્તુ, ગરમ પાણી પીવાની આદત, ફ્રીજમાં પાણી પીવાના બંધ, ફ્રીજમાં રાખેલી વસ્તુઓ જે જોડીએ કે જેથી આ જે એન્ડોક્રિન્સ છે એને જે છે એ બળ મળતું રહે. બીજી વસ્તુ, આ ગ્રંથિ ગળામાં રહેલી છે. આંસળીથી ઉપરના દરેક રોગની અંદર મત્સ્યો એ શ્રેષ્ઠ ચિકિત્સા છે અને એટલે આપણા આચાર્યએ બાળક 3 મહિના પૂરા કર્યા કે 6 મહિના પૂરા કર્યા તેના નાકની અંદર સૂકા ઘીને હુંફાળું કરીને બે ટીપા નાખવાના ચાલુ કરી દે. કાનની અંદર તલના તેલને, સફેદ તલના તેલને હુંફાળું કરીને એના કાનમાં ટીપા નાખવાના ચાલુ કરી દે. તો આ જે થાઇરોઇડ ગ્રંથિની કદાચ કોઈ વિકૃતિ રહી ગઈ હશે તો એ દૂર થઈ શકવાની સંભાવના વધે છે. હવે કોઈ કારણસર થાઇરોઇડ ગ્રંથિ ફાડી નાખવી પડી હોય તેને શું કહેવાય? થાઇરોઇડેક્ટોમી. એ થાઇરોઇડેક્ટોમી કરેલી હોય તો થાઇરોઇડ ગ્રંથિ ન હોય એવી સ્થિતિમાં વ્યક્તિ આવી જાય. પુરુષો કરતા મહિલાઓની અંદર થાઇરોઇડ ગ્રંથિના વિકારો થવાની સંભાવના લગભગ 8 ગણી વધારે છે. થાઇરોઇડ રોગના મૂળ 2 પ્રકારો છે, પ્રાઇમરી અને બીજું સેકન્ડરી. પ્રાઇમરી એટલે પ્રાથમિક, સેકન્ડરી એટલે કોઈ પણ વ્યાધિ પ્રાઇમરી હોય તો એ એનું નામ છે ત્યાંથી જ શરૂ થયું અને સેકન્ડરી એટલે ત્યાં બીજેથી અહીંયા આવ્યો. આયુર્વેદની અંદર એના માટે સ્વતંત્ર અને પરતંત્ર વ્યાધિ એવા નામો છે. પ્રાઇમરી પ્રાથમિક એટલે કે સ્વતંત્ર થાઇરોઇડ જે છે એ થાઇરોઇડ ગ્રંથિની અંદર પહેલા થાય છે, જ્યારે સેકન્ડરીની અંદર બીજે થઈને પછી થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરે છે. કેમ કે પિત્તકોષ ગ્રંથિના રોગની અસર થાઇરોઇડની ક્રિયાની રચનાઓ પર પડવાથી એની અંદર જે છે આપણને હાઇપોથાઇરોઇડિઝમ જે છે આપણને જોવા મળ્યું. તો એ જે TSH વધારે સ્રવિત થયો, એને થાઇરોઇડ હોર્મોન્સ જે છે એનો સ્રાવ જે છે એ વધારે થાય એના માટે સતત પ્રયત્ન કરવું પડ્યું. સરવાળે એના જે કોષો છે એની પોતાની ક્રિયામાં વિગુણતા આવી, કોષો પોતાના કાર્ય કરવા માટે અસમર્થ થતા એને પોતાની સાઈઝ વધારી કે ભાઈ મારે 10 સૈનિકો નથી પહોંચે એમ સલવાન ઘાટીમાં, તો એણે બીજી રિક્રુટમેન્ટ કરી એટલે બીજા કોષો જે છે એને ઊભા કર્યા. તો 10ના 20 કર્યા, 20ના 40 કર્યા અને એમ કરતા કરતા આગળ તમને ગોઈટર જેવી સ્થિતિ જોવા મળે. મેઇન કલ્પ્રિટ કોણ છે? પિટ્યુટરી. અને નુકસાન કોને થઈ રહ્યું છે? થાઇરોઇડ. પ્રાઇમરીની અંદર શું થશે? થાઇરોઇડની અંદર જ કોઈ ગાંઠ નહીં, અને ગાંઠ તો ગમે ત્યાં થઈ શકે, નખની અંદર પણ થઈ શકે, માથામાં પણ થઈ શકે. તો એ જે ગાંઠ થાઇરોઇડની અંદર થઈ એને લીધે થઈને ગાંઠ જે છે સ્ટિમ્યુલન્ટ ઇફેક્ટ આપશે, ઇરિટેટ કર્યા કરશે થોડી વારે થાઇરોઇડ ગ્રંથિને, અને એને લીધે થઈને ત્યાંના અંતસ્ત્રાવો જે છે વધારે પ્રમાણમાં સ્રવિત થશે. ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી હાઇપરથાઇરોઇડિઝમ. હવે આ સિવાય થાઇરોઇડની અંદર ગોઈટર એટલે કે થાઇરોઇડ ગ્રંથિ મોટી થવી, અને મોટી થાય એટલે કેવી? એ રીતે બકરાને આગળના ભાગમાં 2 લટકતા હોય એ રીતે થાઇરોઇડ ગ્રંથિના જે 2 લોબ્સ છે એ આગળ બહુ જ મોટા થઈ ગયા હોય ગળામાં, તો તે જોઈને જ ખબર પડી જાય એવી સ્થિતિ આવી જાય. અને ચોથો રોગ છે થાઇરોઇડ કેન્સર. આપ સૌએ મને આજના પવિત્ર દિવસે બોલવાની પ્રોગ્રામની સાંભળી માટે આ કરી છે. નમસ્કાર. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. હવે થોડાક 2-3 સવાલ મેડમ પૂછી લઉં છું. બ્રાસિકેસી કોની વનસ્પતિઓ જેમ કે મૂળો, રાઈ, કોબીજ, મોગરી, ફુલેવર, બ્રોકોલી, તો આ થાઇરોઇડ ગ્રંથિ ઉપર અસર કરે છે? હા સાહેબ, કરે છે, પણ બ્રોકોલી ખાવાની ના પાડું છું, કારણ કે બ્રોકોલી જે છે એ જેનેટિક કન્ડિશન ઉત્પન્ન કરે છે આપણા શરીરમાં, અને એટલે બ્રોકોલી હું ના પાડું છું. બાકી કદાચ તો ખાઈ શકે. બરાબર છે. બીજું, આ પહાડી વિસ્તાર હોય ત્યાં ગોઈટર વધુ થતું હોય, એનું કારણ? પહાડી વિસ્તાર હોય ત્યાંના પાણીને પહાડી પાણી પચે નહીં, પહાડી પાણી પચે નહીં. હા, બરાબર છે. બીજું, એટલા માટે એ લોકો હા, બીજું કેટલાક બાળકો
બચપણથી જ મેદેસ્વી હોય છે, તો મેદેસ્વી થવાનું કારણ પણ થાઇરોઇડ ગ્રંથિ જવાબદાર રહેશે. બાળક કે ના બાળકી સાહેબ, હોય જન્મ જન્મથી એમાં જ એ મેદેસ્વી જે છે હા જન્મથી જ મેદેસ્વીઓ બનતા હોય છે. હા એ મેદેસ્વાતી માન્ય કહેવાય એને. અને એની અંદર તપાસ કરવી પડી કે આ બાળક કયા કારણસર મેદસ્વી થયું છે. એટલે માને ડાયાબિટીસ હોય તો પણ એ થઈ શકે ને માં પોતે હાઇપોથાઇરોઇડ પીડાતી હોય અને પ્રેગ્નન્સી રહી હોય એની જાણ બહાર અને એ બાળક જે છે એ ગર્ભાવસ્થામાં મોટું થઈ ગયું તો પણ થાય. પછી બાળક પેટમાં હતું ને ખાવાનું ધ્યાન ના રાખ્યું ને બહુ વધારે પચવામાં ભારે ખોરાક લીધો બેને એ પરિસ્થિતિની અંદર પણ બાળક ઓબેસિટીમાં જતું વધારે પ્રમાણમાં ગળ્યું ખાધું તો પણ ઓબેસિટી થાય. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે અને એટલા માટે જ એ ટૂંકમાં વાત કરવાની ને કે આ જે છે એ તમારે કઈ પરિસ્થિતિમાં કયા સંજોગોમાં કઈ વસ્તુને લીધે આ સ્થિતિમાં તમે પહોંચો છો એ જો તમને ખબર પડી જાય તો ઘણી બધી સ્થિતિમાંથી આપણે આપણી જાતને અને આપણા પરિવારે બરાબર છે. બીજું મહિલાઓ છે મેનોપોઝ વખતે ખાસ થાઇરોઇડની ડિસઓર્ડર જોવા મળતા હોય છે મહિલાઓમાં. 8 ગણો વધારે થવાની સંભાવના છે પુરુષ કરતા. બરાબર છે. એકચ્યુઅલી ના થવું જોઈએ અને માસિક નિયમિત આવતું હોય એ મહિલાની અંદર તો સમસ્યા ના થવી જોઈએ છતાં થઈ રહી છે એનો અર્થ અને આપણે જાણીએ પણ ધાર્યા કરતા પીસીઓડીનું પ્રમાણ ઘણું વધારે છે મહિલાઓમાં. જે માને પીસીઓડી હોય તો એને ત્યાં આગળ ઓબેસિટી આવી શકે. બરાબર છે. એ ઓબેસિટી માં પોતે ઓબેસિટી લઈને જન્મી હોય તો પણ એની અંદર થાઇરોઇડ પ્રોબ્લેમ થઈ શકે. ઓબેસિટી પણ એ વારસામાં આપી શકે બાળક. બરાબર છે. બીજું કાચનારના જે પાન છે એ ડોક્ટ્રિન ઓફ સિમિલારિટી એ મુજબ શું કે થાઇરોઇડ ગ્રંથિ જેવા લાગે છે, તો કાચનારનો ઉપયોગ થાઇરોઇડની સારવાર માટે ઉપયોગી થઈ શકે. કાચનાના પાન, છાલ. સાહેબને કાંચનાર પર કામ કર્યું હતું અને કાંચનાર કરતા મને આમ છે તે વધારે સારું રિઝલ્ટ મળ્યું. બરાબર છે. બીજું અને એમાં પણ અંજીરનું ફળ લેવાનું અને આ લોકો દૂધમાં ઉકાળીને લેતા હોય છોકરો એ રીતે પણ નહોતી આપતી. એ લોકોને કહેતી કે તું ક્યારે ઉકાળે ક્યારે ખાય ને ક્યારે નોકરીએ જાય એના કરતા એક કામ કર નીકળતી વખતે મોઢામાં 2 પીસી મૂકી દેવાની અંજીરની અને રસ્તામાં ધીમે ધીમે ચાવતા રસ ઉતારતા જવાનું તો એનાથી પણ રિઝલ્ટ મળતા હતા. બરાબર છે. બીજું આ ડુંગળી અને લસણ એ થાઇરોઇડમાં ઉપયોગી થાય ખરા? સ્પ્રિંગ અનિયન, લીલી ડુંગળી કે લસણ. બરાબર છે. બીજું ગુરુબાકી છે એટલે ઊર્જાનું નુકસાન કરનાર નીવડે મેટાબોલિઝમમાં બાધા બને. બરાબર છે. બીજું એક ધાણા ભાજી અને ધાણાના ફળો, ધાન્યક, બરાબર, તો એ થાઇરોઇડ માટે ઉપયોગી થાય ખરા? સળંગ પાનીય જોરદાર કામ. સળંગ પાનીય જે છે ને આપણું એ જોરદાર કામ કરે છે. પણ એ હાઇપર થાઇરોઇડિઝમમાં પણ એમાં ધ્યાન રાખવું પડે પછી શરદીમાં ના જતું રહે પેશન્ટ. બરાબર છે. ગોળ સાથે દાણા આપો તો પછી કોઈ ચિંતા નહીં. બરાબર છે. પણ ચાવીને લેવાના. હા, બરાબર છે. ધાણાની ભાજી, કોથમીર. તો ખબર ને બરાબર છે. કોથમીરને થાઇરોઇડ ઉપર સીધી અસર નથી. કોથમીર રક્ત જે ગરમી છે લોહીની ગરમી જે છે એ દૂર કરશે અને એટલે જોર જેવી અવસ્થામાં જે વધારે કામ કરે છે. એટલે થાઇરોઇડની અંદર જોર જેવી ફિલિંગ બહુ ઓછી આવતી હોય છે માણસને. બરાબર છે. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ જાણકારી મળી. જય ધન્વંતરી. આભાર મેડમ.